हाईवे नंबर 48 पर एक પછી એક વાહનો અથડાતા અકસ્માત, કોઈ જાનહાનિ નહીં। વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક પછી એક અનેક વાહનો અથડાતા અકસ્માત સર્જાતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના રોજ બપોરે અંદાજે 2 વાગ્યે વાપીથી સુરત તરફ જઈ રહેલી ફોર્ચ્યુનર સ્વિફ્ટ ડિઝાયર, છોટા હાથી ટેમ્પો સહિત અન્ય 3 થી 4 વાહનો એક જ લાઇનમાં પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન વલસાડ નજીક ખોડિયાર હોટેલ પાસે અચાનક એક ગાય રસ્તા પર આવી જતા આગળ ચાલતા વાહન ચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી, જેના કારણે પાછળથી આવી રહેલા વાહનો એક પછી એક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઝડપથી તમામ અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરાવ્યો હતો। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે।